દેશની સંસદ એસઆઈઆરથી માંડીને વંદે માતરમ પર ચર્ચા કરી રહી છે. આરોપ પ્રત્યારોપ એટલા તીખા અને રસપ્રદ થઈ રહ્યા છે કે સંસદની ચર્ચા જોવામાં રસ પડી રહ્યો છે સામાન્ય માણસોને પણ. ગુજરાતની રાજનીતિમાં અનેક ચમકતા ચહેરાઓ છે. દેશની રાજનીતિના ચહેરાઓ પણ ગુજરાતમાં રાજનૈતિક ભવિષ્ય ચમકાવવા માટે આવી રહ્યા છે. કથિત સભ્ય સમાજમાં એવી ઘટનાઓ બની રહી છે જે આપણું માથું શરમથી નીચે કરી દે. પણ એ બધાની વચ્ચે તમને ફ્લેશબેકમાં લઈ જવા છે વર્ષ 2011માં સીધા જ. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. રાજનીતિ એમ પણ જ્યારે ભૂતકાળમાં લઈ જઈ રહી છે, ઇતિહાસમાં લઈ જઈ રહી છે, ખાસા વર્ષો પાછળ લઈ જઈ રહી છે અને એમ પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે વર્તમાન કરતાં વધારે ફોકસ કરવું જોઈએ ભૂતકાળ પર કે ઇતિહાસ પર. તો આપણે ઇતિહાસ સુધી તો નથી જતા, પણ થોડા વર્ષો પાછળ ભૂતકાળ પર જઈએ. એનો કન્ટેક્સ્ટ અને એ દિવસ પણ છે. આજે વર્લ્ડ એન્ટી કરપ્શન ડે છે. આખું વિશ્વ પોતપોતાની રીતે અને પોતપોતાની ક્ષમતા, શક્તિ અને જરૂરિયાત પ્રમાણે કરપ્શન સામે લડવાના દાવા કરે છે. બ્લેક મની એ આખી દુનિયાની સમસ્યા છે. મોટાભાગના દેશોમાં આ પ્રશ્ન આવી રહ્યો છે. પણ ભારતમાં વર્ષ 2011થી એક એવું આંદોલન અને જુવાળ ઊભો થયો. 11થી લઈને 2014 સુધી તમે આ દેશના કોઈ પણ ગલી નાકા કે ચાર રસ્તા પર જાઓ, પ્રત્યેક નાગરિક એ વાતની ચર્ચા કરતો જોવા મળ્યો કે બહુ થયું આ કરપ્શન, હવે સહન નહીં કરીએ. આંકડા સામે આવવા માંડ્યા કે દેશના લાખો કરોડ રૂપિયા સ્વિસ બેંકમાં પડેલા છે. કોઈ બધા ટેક્સ હેવન નેશન, જ્યાં આપણો ચોરી કરેલો પૈસો જ્યાં નાખીએ ને જ્યાં ટેક્સ ન લાગે, સ્વર્ગ જેવું લાગે ટેક્સની ચોરી કરતા માણસોને, એવા દેશોમાં કાળું નાણું પડેલું છે. હવે સરકાર બદલવી એટલે જરૂરી છે, કેમ કે જો આ સરકારની સામે નહીં લડીએ, જો અવાજ નહીં ઉપાડીએ તો એક પછી એક કરપ્શન થતા રહેશે. કરપ્શનની એબીસીડી ચાલતી હતી એ વખતે ટીવી ડિબેટ્સમાં. મને હજુ યાદ છે કે જ્યારે ચર્ચાઓ થતી ત્યારે એથી આ કૌભાંડ, બીથી આ, સીથી આ, એ રીતે કૌભાંડના નામ હતા. એટલે સીથી કોમનવેલ્થ, બીથી આ 2G કૌભાંડ ને એટલા અનેક કૌભાંડ હતા કે જેના આંકડા ભેગા કરતા તો એવું થતું કે આટલા લાખો કરોડ રૂપિયા આ દેશની બહાર જઈ રહ્યા છે, આ દેશની સંપત્તિ બહાર જઈ રહી છે. અને પહેલી વાર એવો સમય આવ્યો છે કે જેમ આઝાદી વખતે દેશનો પ્રત્યેક નાગરિક કહેતો હતો કે નહીં સહન કરીએ આ અંગ્રેજોની ગુલામી, એ જ રીતે લોકો કહી રહ્યા હતા કે આ કાળા માથાના અંગ્રેજો, જેમનો સ્કિન કલર બદલાયો છે પણ જેની ભાવના નથી બદલાઈ, એવા શાસકો અને એમની શિથિલતાના કારણે આ દેશમાં ઊભું થયેલું કરપ્શન અમે સહન નહીં કરીએ. મુખ્ય ચહેરાઓ 2011ના આંદોલનમાં કયા હતા? અન્ના હજારે, અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, બાબા રામદેવ વગેરે વગેરે. 2011થી માત્ર 2025 સુધીની સફરમાં અત્યારે જ્યારે આ ચહેરાઓ પર નજર કરીએ છીએ તો આ ચહેરાઓ ક્યાં છે, શું કરી રહ્યા છે? આટલા વર્ષોમાં જે વાત ચળવળ સ્વરૂપે આવી, આ દેશના પ્રત્યેક નાગરિકે જે મુદ્દાને સ્વીકાર્યો, કોઈએ એમાં વોટ આપ્યો કે ન આપ્યો પણ સહમતિ બધાએ દર્શાવી. એવા દાવા થયા, રાજનૈતિક દાવા, કે 15 લાખ રૂપિયા સીધા અકાઉન્ટમાં આવશે. 2011માં આ ચાર ચહેરાઓ પૂરતું સીમિત આંદોલન 2014 આવતા સુધીમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરામાં પણ ઉભરીને આવ્યું અને પછી એ દેશના પ્રધાનમંત્રી બન્યા. દાવો હતો કે જેટલું પણ કાળું નાણું આ દેશની બહાર છે એમનું એક એક પાઈ પાછી લાવીશું. અને આ માત્ર કહેવાતી વાતો નથી, એ ભાષણો આજે પણ ઉપલબ્ધ છે. તમે આજે પણ શોધવા જશો તો તમને દરેક ભાષણ મળશે કે જેમાં જ્યારે 2014ની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે કાળું નાણું પાછું લાવશું અને પાછું જો દેશમાં આવી જાય તો પ્રત્યેક નાગરિકના ભાગે આટલા રૂપિયા આવી શકે, એ બહુ જ મોટો હિસ્સો બન્યું ચૂંટણીનો. લોકોએ પણ વિચાર્યું કે યાર અમારા રૂપિયા લઈ લઈને આ લોકોએ બધી જગ્યાએ બહાર મૂક્યા છે અને પાછા લાવવા પડશે. બ્લેક મની એ બહુ જ મોટી બદી છે. આજથી નથી, આઝાદી પછીથી આ બહુ જ મોટી સમસ્યા હતી. આપણે સમાજવાદી અર્થતંત્ર હતા, સરકારના હાથમાં બધું જ હતું, બધું જ સરકારના નિયંત્રણમાં હતું. પ્રોડક્શન જ્યારે સરકાર પોતાના કંટ્રોલમાં રાખે, દરેક જગ્યાએ લાયસન્સ રાજ હોય, લાયસન્સ મેળવવામાં પણ કરપ્શન હોય, એના પ્રોડક્શનમાં પણ કરપ્શન હોય ને એટલે જ જે વસ્તુ બજારમાં આવવી જોઈએ સમયસર એ આવે નહીં. એની જ્યારે ઘટ સર્જાતી જાય તો એક આખું બ્લેક માર્કેટ ઊભું થાય અને જે વસ્તુ 10,000માં મળતી હોય બ્લેક માર્કેટમાં 20,000થી લોકો ખરીદવા એટલે તૈયાર થાય, કેમ કે પેલી ઉપલબ્ધ જ ન હોય. ફોન લેવો હોય તો તમારે મહિનાઓ કે વર્ષો સુધી રાહ જોવી પડે. તમારે એક નવું સ્કૂટર કે બાઇક ખરીદવું છે તો તમારે રાહ જોવી પડે. અને એટલે જ લાયસન્સ રાજ એ દેશમાં બહુ જ મોટી સમસ્યા હતું. એના પછી જેની પાસે પૈસા આવતા ગયા એ લોકો હવાલાથી બીજા દેશોમાં પૈસા મોકલીને સોનું ભેગું કરતા ગયા, જમીનો ખરીદતા ગયા. રિયલ એસ્ટેટ અને સોનું એ મોટાભાગે બ્લેક મનીના મુખ્ય સોર્સ બન્યા. કેશ ભેગી થતી ગઈ. એના પછી આપણી ઇકોનોમી ઓપન કરી, માર્કેટને આપણે ખુલ્લું કરવાનો પ્રયત્ન કર્યો, પણ આપણે આપણા અર્થતંત્રમાંથી શેડો ઇકોનોમી અને બ્લેક ઇકોનોમી એને ન રોકી શક્યા.
બ્લેક મનીનો બહુ જ મોટો હિસ્સો શેડો ઇકોનોમી પણ છે. એવું અર્થતંત્ર કે જેમાં લોકો કેશમાં ધંધો કરે છે, એનો ટેક્સ નથી ભરતા, એટલે એને કહેવાય બ્લેક મની, પણ એ ગેરકાયદેસર કામોથી નથી આવતા. એટલે એક કરિયાણાની દુકાનવાળા ભાઈ કે જે બેંકમાં અકાઉન્ટ પણ નથી રાખતા અથવા અકાઉન્ટમાં લાખ રૂપિયા જ રાખે છે, ટેક્સ નથી ભરતા. એક પાણીપુરીની લારી ચલાવતા ભાઈ કે જે બહુ જ બધા રૂપિયા કમાય છે, સાંજ પડે કાં તો એ ઘરે 5,000 રૂપિયા 10,000 રૂપિયા એમની દિવસની કમાણી લઈને જાય છે, એ મહિનાના 3 લાખ રૂપિયા એમની કમાણી હોય છે, પણ એ ટેક્સ નથી ભરતા, કેમ કે લોકો એમને 20 રૂપિયા 25 રૂપિયા એમ કરીને આપતા હોય છે. ધીરે ધીરે એ લોકો પણ પેટીએમ કે બાકી બધાનો ઉપયોગ કરવા માંડ્યા, શેડો ઇકોનોમી ઓછી થવા માંડી, ટેક્સ ભરવા માંડ્યા લોકો, ટેક્સની આવક સરકારને વધવા માંડી, પણ બ્લેક ઇકોનોમીમાં કોઈ પરિવર્તન ન આવ્યું. 2016 એપ્રિલ 2016નો એક એવો દિવસ આવ્યો કે જ્યારે અઢી ટીબીનો એક ડેટા રિલીઝ થયો. પનામા પેપર લીક એને નામ અપાયું. પનામા પેપર લીકમાં દુનિયાભરના અનેક લોકોના ડેટા અને નામ ને ફાઇલ હતા. આજે પણ એ કેસની તપાસ ચાલી રહી છે. અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાયથી માંડીને ડીએલએફના માલિકને, એપોલોના માલિકને, રાજ્યસભાના સાંસદો સુધીના એમાં નામ હતા. કેટલાક નામ બહાર આવ્યા અને ચર્ચાયા, કેટલાક બહાર પણ ન આવ્યા. પનામા પેપર લીકમાં શું થયું? જે દેશનું કાળું નાણું બહાર હતું એ તો ન આવી શક્યું, પણ એના પછી કેટલા રૂપિયા બહાર ગયા? જુગારનો જે પણ બહુ જ મોટો હજારો કરોડ લાખો કરોડનું નેટવર્ક ચાલે છે, એ રૂપિયામાં તો ટેક્સ લાગતો જ નથી. એ ક્યાં જાય છે? એ લીગલ નથી. ત્યારે એ લીગલ નથી ને છતાંય ચાલી રહ્યું છે, લાખો કરોડનું છે ને છતાંય બધું બહાર જઈ રહ્યું છે. સ્થિતિ એ થઈ કે જ્યારે તમે પરિસ્થિતિ નથી બદલી શકતા તો તમે પરસેપ્શન બદલી દો. જ્યારે તમે પરિસ્થિતિ નથી બદલી શકતા તો નેરેટિવ જ આખો બદલી નાખો કે આ મહત્વના વિષયો જ નથી. મહત્વના વિષય શું છે? તો કે વંદે માતરમ પર ચર્ચા કરો. અને જો તમે એના પર પ્રશ્નો ઉપાડી રહ્યા છો તો તમે રાષ્ટ્રવાદી નથી અથવા તમે દેશની સામે છો. આ સ્થિતિ માત્ર એક પોલિટિકલ પાર્ટીની નથી. એક પોલિટિકલ પાર્ટી કેન્દ્રમાં સરકારમાં આવી ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપમાં કોંગ્રેસની સામે જે લાગેલા આરોપો હતા અને કોંગ્રેસના સાથી પક્ષોના નેતાઓ પર જે ખાસ લાગેલા આરોપો હતા, એ રાજા આજે પણ દેશની સંસદમાં છે. કનિમોજી આજે પણ રાજનીતિમાં એક્ટિવ છે. બિહારના કૌભાંડોથી માંડીને મોટા ભાગના એ રાજનેતાઓ જેમના પર જે તે સમયે ઈડી, સીબીઆઈ ને બાકીની બધી સંસ્થાઓના ગાળિયા કસાઈ જશે, હમણાં બધા પકડાઈ જશે એવું લાગ્યું. 2014થી લઈને 2025 સુધીનો સમય બતાવે છે કે રાજનીતિમાં હોવાનું સૌથી મોટું સંરક્ષણ તમને એ મળે છે કે છેલ્લે એ સાબિત થતું હોય છે કે હમામ મેં સબ નંગે હૈ, કોઈ કશું નથી કરી શકતું. જે અરવિંદ કેજરીવાલ સૌથી મોટો ઈમાનદારીનો ચહેરો તરીકે ઉપસીને આવ્યા, એમના પોતાના પર શીશ મહેલ ને બાકીના કરપ્શનના, શરાબ કૌભાંડથી માંડીને અનેક કરપ્શનના આરોપ લાગ્યા. જે કિરણ બેદી સૌથી વધારે સશક્ત ચહેરા તરીકે ઉપસીને આવ્યા અને એવું કહેવાયું કે પહેલા મહિલા આઈપીએસ ઓફિસર પ્રધાનમંત્રીના કાફલાને રોકી શકે એટલી જ એમની કરોડરજ્જુ ટટ્ટાર છે એવા અધિકારી વર્ષો સુધી ચૂપ રહ્યા. કેટલાય વર્ષો પછી હવે દરેકે રાજનીતિક માર્ગ અલગ અલગ પસંદ કર્યા. કોઈ આમ આદમી પાર્ટી સાથે ગયું, કોઈ કોંગ્રેસ સાથે ગયું, કોઈ ભારતીય જનતા પાર્ટી સાથે ગયું, કોઈ વચ્ચે રહ્યું. પણ એના પછી એ બધાની કરોડ જે ટટ્ટાર હતી ને જેમણે દેશને બોલતા શીખવાડ્યું હતું, એ બધા જ ચૂપ બનીને બેઠા. જે અન્ના હજારેને જોઈને દેશના યુવાનોને થતું હતું કે આટલી ઉંમરે આ દાદા બોલે છે કરપ્શન સામે, તો મારે મારો અવાજ ઉપાડવો જોઈએ, એમની કરોડ પણ ટટ્ટાર ન રહી. અને એટલે દેશને રાજનીતિક સૌથી મોટું નુકસાન એ થયું કે જે લોકો કરપ્શનની સામે લડ્યા એમને જ્યારે સત્તામાં લાવીને મૂક્યા તો એના પછી બહુ જ બધી વાતો થઈ. ડિમોનિટાઇઝેશનથી લઈને જીએસટી જેવા નિર્ણયો આવ્યા. શેડો ઇકોનોમી છે એને ટ્રાન્સફોર્મ કરવાનો પ્રયત્ન થયો, પણ આજે રિયલ એસ્ટેટમાં કેટલા રૂપિયાનો દસ્તાવેજ થાય છે અને કેટલા રૂપિયાની એની વાસ્તવિક કિંમત હોય છે. અનેક પ્રશ્નો છે કે જે આપણી આંખોની સામે છે અને આપણી આંખોની સામે એના જવાબો પણ છે. એટલે સામાન્ય માણસ, એટલે પાણીપુરીની લારીવાળો જે એની શેડો ઇકોનોમી ચાલતી હતી એ ટેક્સ ભરતો થઈ ગયો ધીરે ધીરે. પણ જે બ્લેક મની મોટા પાયે બહાર જઈ રહ્યું છે અને આજે પણ જે લોકો મોરિશિયસમાં અકાઉન્ટ્સ બનાવીને પછી ફરીથી હવાલા કરીને કે અથવા કોઈ પણ રીતે કે ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના રૂપમાં કે કોઈ પણ રીતે દેશમાં પૈસો ફરીથી વાઇટ કરીને પાછો લાવી દે છે પોતાની પાસે, ફેક ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિલ બનાવીને, એ લોકો પર કોઈ જ નિયંત્રણ નથી આવ્યું. અને એટલે જ આજે આ ફ્લેશબેકમાં લઈ જઈને તમને યાદ કરાવવા છે એ ચહેરાઓને, જે ચહેરાઓ કરપ્શન સામેની લડાઈના સૌથી મોટા ધુરંધરો હતા. આટલા વર્ષો પછી પેલો શેર યાદ આવે કે જો નિકલે થે તવાયફોं કે કોઠે બંધ કરવાને, સિક્કોं की खनक सुनी और खुद नाच बैठे. જે લોકોએ આ દેશને કરોડ ટટ્ટાર કરતા શીખવ્યું,
જે લોકોએ વર્ષો પછી સતત ખીચડી ચાલતી સરકારો બધા એકબીજાના કરપ્શન છુપાવે, લાલુ યાદવનું આવે તો મુલાયમસિંહ ચૂપ થઈ જાય, મુલાયમસિંહનું યાદ આવે તો સોનિયા ગાંધીને પરિવાર ચૂપ થઈ જાય, એમનું આવે તો એના રક્ષણમાં આ લોકો આવી જાય, એકબીજાને બચાવીને વારંવાર પોતાના પ્રેશરથી દબાણથી સરકારો ઓથલાવીને કોઈની પાસે બહુમત ન હોય, બધા ભેગા થઈને ખીચડો સરકાર ચલાવે, કોઈ એક નિર્ણય સરકાર ન લઈ શકે, એ સ્થિતિમાં એ 15 વર્ષમાં દેશની સામે એટલી બધી મુશ્કેલીઓ અને પડકારો આવ્યા, એના પછી દેશને એક સ્થિર સરકાર મળી, દેશે જનાદેશ આપ્યો કે અમે કંટાળ્યા છીએ આ સિસ્ટમથી, અને એના પછી આટલા વર્ષો પછી ચર્ચામાં શું છે? તો એ મુદ્દાઓ બદલાઈ ગયા છે. કરપ્શન પર શું પનામા પેપર લીક પર શું કાર્યવાહી કરી એનો જવાબ નથી. ડિમોનિટાઇઝેશન પછી 100% નાણું સિસ્ટમમાં પાછું કેવી રીતે આવી ગયું? એ અરવિંદ કેજરીવાલ કે જે સૌથી મોટો ચહેરો હતા એન્ટી કરપ્શન મુવમેન્ટનો, એ પોતે કેમ આ સ્થિતિમાં આવ્યા કે લોકોને ભરોસો ઉઠી જાય કે કોઈ વ્યક્તિ જ્યારે અવાજ ઉપાડે છે ત્યારે એનો અવાજ બનીને આવે છે? આ પ્રશ્નો બધા જ ત્યાંના ત્યાં છે. આ રાજનીતિક ચહેરાઓ માટે હવે મહત્વની પોતાની રાજનીતિ છે, અને સત્તા જ્યારે મહત્વની હોય એટલે બહુ જ સાચું કહેવાય છે કે વિપક્ષમાં હોવ તો તમારી પાસે બોલવા માટે બહુ જ બધા મુદ્દા હોય, સત્તામાં હો ત્યારે તમારી પાસે એકમાત્ર મુદ્દાનો કાર્યક્રમ હોય, સત્તા કેવી રીતે બચાવશો? અને એ સત્તા બચાવવા માટે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. ગુજરાતના મુદ્દાઓથી શરૂઆત કરીશું. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં હતા, એમને મળવા ન દેવામાં આવ્યા ખેડૂતોને, જેવા મળવા ન દેવામાં આવ્યા એટલે એમણે અંગ્રેજ કરતાં પણ ખરાબ સરકારને શાસન છે એવા આરોપ લગાવ્યા. સાંભળીએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ केजरीवाल ने. सुबह 11 बजे मुझे गुजरात की राजकोट में जो जेल है, राजकोट की जेल में बंद किसान नेताओं से, किसानों से मिलने के लिए जाना था. मुझे उनसे मिलने के लिए नहीं जाने दिया गया. आप सोच सकते हैं कि इससे बड़ी तानाशाही और क्या हो सकती है. मैं कोई आतंकवादी हूं, मैं कोई क्रिमिनल हूं, और जो लोग जेल में बंद हैं वो लोग किसान हैं, हमारे देश के नागरिक हैं. वो लोग कोई क्रिमिनल नहीं है, वो लोग कोई अपराधी नहीं है. अंग्रेजों ने जब भगत सिंह को गिरफ्तार किया था, भगत सिंह को भी उसके साथियों से जेल में मिलने की इजाजत मिला करती थी. भगत सिंह को भी, उनके साथियों को भी कभी भगत सिंह से मिलने से रोका नहीं गया. क्या इसी के लिए हमारे स्वतंत्रता सेनानियों ने लड़ाई लड़ी थी आजादी की कि एक दिन ऐसी सरकार आएगी जो कि अंग्रेजों से भी ज्यादा बदतर होगी, अंग्रेजों से भी ज्यादा क्रूर होगी, अंग्रेजों से भी ज्यादा अत्याचारी होगी. कल मैं उन किसान परिवारों से मिला जिनके बच्चे या तो जेल में हैं या जेल से छूट गए. उनकी कहानियां सुनिए, सुन के आपको रोना आएगा. उन्होंने बताया कि पहले 24 घंटे जब उनको गिरफ्तार किया गया, उनको 24 घंटे तक पीने का पानी नहीं दिया गया, उनको खाने के लिए कुछ नहीं दिया गया. पुलिस के अंदर उनकी पिटाई की गई. क्या चाहती है बीजेपी? उनका मनोबल तोड़ना चाहती है. मैं इन्हें कहना चाहता हूं, भगवान से डरो. एक दिन रावण को भी बहुत घमंड हुआ था, कंस को भी बहुत घमंड हुआ था, जो अहंकार आज बीजेपी को दिखाई दे रहा है.